હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આજે બનાવ્યું છે દેશી ચણાનું શાક. તો આ શાક બનાવવા માટે મેં રાત્રે ચણાને પલાળી દીધા હતા, એ પણ ડાયરેક્ટ કુકરમાં જ. તમે જોઈ શકો છો ચણા મસ્ત પલળી ગયા છે. હવે હું આ પાણીને નીકાળી દઈશ અને બીજા 2 થી 3 પાણી વડે ચણાને સારી રીતે ધોઈ લઈશ. અને ત્યારબાદ બીજું પાણી એડ કરીશ. જરૂરિયાત મુજબ સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને કુકરનું ઢક્કન બંધ કરી હાઈ ફ્લેમ પર 3 થી 4 સીટી થવા દઈશ. થોડીવાર માટે લો ફ્લેમ પર રહેવા દઈશ અને ચણા બફાઈ જાય એટલે હું ગેસની ફ્લેમ બંધ કરી કુકરમાંથી આ રીતે એર નીકાળી દઈશ અને ચણા ચેક કરી લઈશ. હવે આ ચણાને હું એક ચારણીમાં નિતારી લઈશ અને ત્યારબાદ હું એને ચેક કરી લઈશ કે એ બરાબર બફાયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો ચણા સારી રીતે બફાઈ ગયા છે, એટલે હવે વઘાર માટેની તૈયારી કરી લઈશ. વઘાર માટે મેં અહીં એક કાંદો લીધો છે, એક મીડિયમ તીખું લીલું મરચું લીધું છે અને એક ટમેટું લીધું છે. હવે આ ત્રણેયને હું ઝીણી ઝીણી કટકીથી કટ કરી લઈશ અને તમે અહીં આ કાંદા ટમેટાની કટકીની જગ્યા પર ગ્રેવી કરીને પણ લઈ શકો છો અને આ રીતે કટકી કરીને પણ વઘારમાં લઈ શકો છો. કટિંગ થઈ ગયું છે. ત્યારબાદ એક હું કડાઈ લઈ લઈશ અને એક કડાઈમાં તેલ મૂકી દઈશ. જરૂરિયાત મુજબ તેલ મેં અહીં લઈ લીધું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં હું રાઈ અને જીરું એડ કરીશ. ત્યારબાદ હિંગ અને હળદર એડ કરીશ. મસાલા એડ કર્યા બાદ સૌપ્રથમ હું કાંદા એડ કરીશ. કાંદાને થોડી વાર માટે તેલમાં સાંતળી લઈશ અને થોડા ઘણા કાંદા સંતળાઈ જાય ત્યારબાદ એમાં મરચું અને ટમેટું એડ કરીશ. કાંદા સંતળાઈ ગયા છે એટલે હવે હું મરચું ટમેટું એડ કરી દઈશ અને એને પણ થોડી વાર માટે તેલમાં રહેવા દઈશ, જેથી કરીને ટામેટાં અને મરચું પણ સરસ સંતળાઈ જાય. લસણ અને લાલ મરચું પાવડરની થોડી વાટેલી ચટણી પણ એડ કરીશ અને એને પણ આ રીતે ચમચાથી પ્રેસ કરીશ એટલે એ મસ્ત રીતે આમાં કાંદા ટમેટામાં મિક્સ થઈ જશે. હવે થોડું લાલ મરચું પાવડર પણ એડ કરીશ અને ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે હજી થોડું નમક એડ કરવું પડશે એટલે નમક પણ એડ કરીશ. હવે આ બધા મસાલાને વ્યવસ્થિત મિક્સ કરીશ. ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલું હું એમાં પાણી એડ કરીશ, જેથી કરીને તમે ચણા બાફેલા એડ કરશો એ જેવા બફાયેલા હશે એવા જ રહેશે. ઘણી વખત તો કેવું થાય કે પાણી એડ ન કરો અને આ રીતે ડાયરેક્ટ તેલમાં વઘારેલા ગ્રેવીમાં જ તમે જો બાફેલા ચણા એડ કરશો તો ચણા થોડા કડક થઈ જશે. પરંતુ ચણા એડ કર્યા પહેલાં આ રીતે થોડું પાણી એડ કરશો એટલે ચણા તમારા જેવા બફાયેલા હશે સેમ એવા જ રહેશે. તો અહીં આપણું આ ચણાનું શાક બનીને તૈયાર છે. ત્યારે લાસ્ટમાં હું ખૂબ સારી માત્રામાં લીલા સમારેલા ધાણા ભાજી એડ કરીશ. અને ધાણા ભાજી એડ કર્યા બાદ એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. તો અહીં આપણું આ દેશી ચણાનું શાક દેશી સ્ટાઇલથી બનીને તૈયાર છે. હવે ત્યારબાદ હું રોટલી પણ બનાવી લઈશ. રોટલી બનાવવા માટે હવે મેં અહીં રોટલીનો લોટ થોડો ચાળી લઈશ અને ત્યારબાદ એને પણ હું બાંધી લઈશ. રોટલીનો લોટ ચડાઈ ગયા બાદ જરૂરિયાત મુજબ પાણી એડ કરી લોટ બાંધી લઈશ. લોટ બંધાઈ ગયા બાદ હું થોડીવાર એને તેલવાળા હાથેથી પણ મસળી લઈશ. લોટ સરસ બંધાઈ ગયો છે ત્યારે હવે હું હાથ ધોઈ અને ગેસની ફ્લેમ શરૂ કરીશ. ત્યારબાદ લોઢી એના પર ગરમ થવા માટે મૂકી દઈશ અને રોટલી બનાવી લઈશ. જો તમારે એકદમ સરસ ફુલકા રોટી બનાવવી હોય તો તમે રોટલી જ્યારે લોઢી પર મૂકો એક સાઈડ એ ચડી જાય અને જ્યારે એને બીજી સાઈડ તમે પલટાવો ત્યારે ગેસની ફ્લેમ થોડી લો કરી દેવાની, એટલે લો ફ્લેમ પર બીજી સાઈડ ડિઝાઇન આ રીતે પડશે તો તમારી રોટલી જે છે એ મસ્ત ફુલકા બનીને તૈયાર થશે. બીજી સાઈડ ડિઝાઇન પડી જાય અને જ્યારે તમે એને ફૂલાવો ત્યારે ફરી પાછી ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની, એટલે મસ્ત રોટલી ફૂલીને તૈયાર થશે. હવે આ રીતે હું બીજી રોટલી પણ બનાવી લઈશ. છે ને મસ્ત એકદમ ફૂલીને તૈયાર થઈ ગઈ આપણી રોટલી અને જમવા માટેની પ્લેટ પણ રેડી કરી લઈશ. તો અહીં આપણું આ દેશી ચણાનું શાક સાથે રોટલી, અડદનો પાપડ, છાશ અને રવાના લાડુ જમવા માટે તૈયાર છે.